રોજની આદત બંધન બની જાય છે। મિત્રો, સર્કસનો એ આબાદ નિશાનબાજ હતો। દૂર એક પાટિયાને લઈને એની પત્ની ઊભી રહે અને આ નિશાનબાજ એક પછી એક સરા એવી રીતે ફેંકે કે એની પત્નીના શરીરની સાવ નજીક ભોંકાય। એમાં અડધો ઇંચ પણ આઘું પાછું થાય તો એની પત્નીનો દેહ વિંધાઈ જાય। અચૂક નિશાનબાજ વર્ષોથી આ ખેલ બતાવતો હતો। ખેલ તો આનંદથી કરે, પરંતુ એના જીવનમાં પારાવાર વિષાદ હતો। ઝઘડાખોર પત્નીથી એ ખૂબ કંટાળ્યો હતો। એની ટેવો અને આદતોથી ખૂબ ક્રોધે ભરાયો હતો। એકવાર મનોમન વિચાર કર્યો કે હવે એના તરફ એવો સરો લગાવું કે એના શરીરની આરપાર નીકળી જાય। મનમાં ગુસ્સો ભર્યો હતો। ઝેરી મન બદલો લેવા ચાહતું હતું। પેલા નિશાનબાજે જોરથી હાથ ગુમાવીને છરો ફેંક્યો। એને હતું કે હમણાં જ એની પત્નીના દેહમાંથી છરો આરપાર નીકળી જશે, લોહીનો ફુવારો છૂટશે અને એનો દેહ પડવાળમાં ઢગલો થઈને પડી જશે। પણ આ શું? એને જોયું તો એની પત્ની રોજની માફક ઊભી ઊભી હસતી હતી। છરો રોજની જેમ એની શરીરની નજીકથી પસાર થઈ પાટિયામાં ભોંકાઈ ગયો હતો। નિશાનબાજ વિચારવા લાગ્યો કે એની નિશાનબાજી સાવ એળે ગઈ। પોતાના હાથ તરફ ગુસ્સાભરી નજરે જોવા લાગ્યો, પરંતુ વધુ વિચારતા એને સમજાયું કે રોજની આદતને લીધે સરો પાટિયા પર જ ભોંકાયો। હાથ એવા ટેવાઈ ગયા હતા કે છરો એ જ દિશામાં ફેંકાયો। એને સમજાયું કે જીવનમાં આદત છોડવી ઘણી કઠિન છે અને માનવી મોટા ભાગે એનું જીવન આદતથી જીવતો રહે છે। આ આદત એના જીવનભરને બંધિયાર બનાવી દે છે અને એ રીતે સત્યની વધુ ને વધુ દૂર જતો જાય છે। મિત્રો, આદત ખોટી હોય તો પછી અસત્ય જ જન્મતું રહે છે। અશુભ એને કોઠે પડી જાય છે। અનિષ્ટ રોજિંદી બાબત બની જાય છે। જેણે જીવનને સત્યમ અને શિવમ તરફ લઈ જવું છે તેને આદતના બંધનમાંથી બહાર નીકળવું પડશે, નહીં તો આવી આદત એના જીવનમાં અંતરાયરૂપ બની જશે। મિત્રો, વિડીયો સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।